ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. નમો અર્હંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો અજ્જાયાણં નમો લોયે સવસાહોણં. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મો સુમંગલમ. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણાં જૈનમ જયતુ શાસનમ. सारा जगत फल भोगता नित पुण्य एवं पाप का सब त्याग समरस निरत जिनवर सफल जीवन आपका. संतप्त मानस शांत हो जिनके गुणों के गान में वे वंदनीय महान जिन विचरे हमारे ध्यान में विचरे हमारे ध्यान में. आत्मज्ञान ही ज्ञान है, शेष सभी अज्ञान विश्व शांति का मूल है वीतराग विज्ञान. परम अमृतमयी चर्चा परमात्म प्रकाश ग्रंथादिराजમાં સળંગ દૈનિક સ્વાધ્યાયના ક્રમમાં પૂજ્ય ગુરુદેવશ્રી હાલમાં કરે છે. રોજબરોજના સ્વાધ્યાય પ્રવચનો, ગાથાઓ, ટીકાઓ અને મથવામાં આવતો આખો અદ્ભુત વિષય, એનો વારંવાર પુનરાવલોકન, ફરી ફરી એને વાગોળવાની ચેષ્ટા આપણે કરવી જોઈએ. એ વારંવાર એના ચિંતન મનનમાં આપણે એ વસ્તુ રહેશે તો ગ્રંથકારનું હૃદય, ગ્રંથનો અભિપ્રાય અને પૂજ્ય ગુરુદેવશ્રી જેવા વક્તા જેમને આપણે આદર અને સન્માનથી સાંભળીએ છીએ એમનો પણ હાર્દિક ભાવ, એમની અનુભૂતિ આપણને સ્પર્શશે. બાકી ગ્રંથ ક્રમમાં આવીને પૂરો થઈ જાય, ગાથાઓ વહી જાય, ટીકાને ટીકા જતી રહે, વિચારોને વિચારોના વમળ જતા રહે, વ્યાખ્યાનોએ પૂરા થાય અને આપણી ચર્ચાઓ પણ પૂરી થાય, પણ આપણે જાણે ત્યાં જ બની રહીએ. એને માટે આ સ્વાધ્યાય નથી. આ સ્વાધ્યાય અને આવા શાસ્ત્રો અને ગ્રંથોનો અભ્યાસ, વાગોળવા, આનંદ કરવા, સ્પર્શવા, અનુભવ કરવા, જે કહો. 61મી ગાથા, એક જ ગાથા ઉપર કેટલી ગંભીરતાથી અને કેટલી ઊંડાણથી બધી ચર્ચાઓ આવી. વાત તો એટલી જ હતી ને કે યથાર્થ સમ્યક દર્શનપૂર્વક જો એ પુણ્યાદિક કરે છે તો એ પ્રશંસાને લાયક છે. યથાર્થ આત્મદ્રષ્ટિ વિના, સમ્યક્ત્વ વિના લાખ દયાદાન, વ્રત, પુણ્ય વગેરેના પરિણામો કરે પ્રશંસાને લાયક નથી.
મને હજી બહુ વિચાર આવ્યા આજે કે આ 14 ગાથાઓનો વિષય ચાલે છે શું આમાં? એક વાક્યમાં કહીએ તો પુણ્ય પાપ એકત્વ. શું કીધું? પુણ્ય પાપ એકત્વ. ભાવ પાપ ન હોય, ભાવ પુણ્ય હોય, પરલક્ષી પરિણામ છે, બંને બંધના જ કારણ છે. એમાંથી કોઈ નરકાદિકમાં પહોંચાડે, એમાંથી કોઈ સ્વર્ગાદિકમાં પહોંચાડે, પણ ગતિઓનો અભાવ તો બેઉમાંથી એકે નહીં કરે. પંચમ ગતિ તો બેઉમાંથી એકે નહીં આપે. બંધન કરતા છે. પ્રવચન સારની ભાષામાં કહીએ દુષ્ટ છે, અનિષ્ટ છે. દુષ્ટ અનિષ્ટને દુઃખદાહ પેદા કરનારા છે, પુણ્યના ભાવ અને પાપના ભાવ. કર્ણાની યુગ એમ કહે છે આ જીવને નિત્ય નિગોદમાંથી નીકળ્યા બાદ 2000 સાધિક સાગર કાલ કે લીએ, કાલ માટે જે જીવ ભ્રમણ કરે છે, 2000 સાગર સાધિક, 2000 સાગર કરતાં વધારે થોડુંક. તો એમાં જે 2000 છે એમાં આપણે 2000 ગણીએ, 2000 સાગરની વાત જવા દો, 2000 ગણીએ, એમાં સૌથી વધારે ભાવ સ્વર્ગમાં જાય છે આ જીવના, દેવગતિમાં. બાકીના જે રહે એના નરકમાં જાય છે. સમજો આ વાતને, બહુ માર્મિક વાત છે. 1260 40 740 1260 ભાવ તો જીવના જાય છે સ્વર્ગમાં, સ્વર્ગમાં જાય છે દેવગતિમાં. અને 740 છે એટલા જ ભાવો જાય છે કે 640 છે સબ લગભગ 640 કે 740 એ નરકમાં જાય છે. એટલે જો પુણ્યના ફળ સ્વર્ગમાં, પાપના ફળ નરકમાં. આ વાતને સમજો, બહુ માર્મિક વાત છે. પુણ્યના ફળ સૌથી વધારે સ્વર્ગમાં, પાપના ફળ ભોગવવાના ઠેકાણા નરકમાં. આ તો નિત્ય નિગોદમાંથી નીકળ્યા બાદના 2000 સાગરની ગણતરીની વાત છે. તો બાકી તિર્યંચ ગતિ ક્યાં ગઈ આમાં? મનુષ્ય ગતિ ક્યાં ગઈ? પ્રશ્ન તો ઊભો થવો જોઈએ ને. તો કે જે ઓલું જે સાધિક છે ને, જરીક જે વધેલું છે ને, એ વધેલામાં જ 48 ભાવ મનુષ્ય ગતિના થાય, અને બાકી અસંખ્યાત ભાવ બધા તિર્યંચમાં જાય. એક ઇન્દ્રિયમાં, 2 ઇન્દ્રિયમાં, 3 ઇન્દ્રિયમાં, 4 ઇન્દ્રિયમાં, અસંગની ઢોર પશુ ગતિમાં, હાથીમાં, અજગરમાં, ગધેડામાં, ઘોડામાં, ગાયમાં, પશુ યોનિઓમાં સાધિકમાંથી આવે. એનો અર્થ એક વાત સમજો કે પુણ્ય કરે સ્વર્ગાદિક, પાપ કરે નરકાદિક, તો મોહ મિથ્યાત્વ આદિ જે શલ્યો કર્યા છે એના ફળમાં તિર્યંચ અને નિગોદ આદિક. અને નિગોદ શેમાં છે બોલો? નિગોદ કઈ ગતિમાં છે એમ કહું છું? તિર્યંચમાં. તો મિથ્યાત્વનો ફળ નિગોદ છે, પાપનું ફળ નરક, પુણ્યના ફળ સ્વર્ગ, પણ મોહ મિથ્યાત્વના ફળ નિયમથી નિગોદ છે, પરંપરા નિગોદ. કેમ કે નિગોદ દશા તિર્યંચમાં આવે છે. ખ્યાલમાં આવ્યું? એટલે અજ્ઞાનીને પાપ હોય એને તો એ નરક નિગોદમાં લઈ જ જાય, અજ્ઞાનીને પુણ્ય હોય તો વધીને સ્વર્ગમાં લઈ જાય. પણ જ્ઞાનીને જે છે, સમજણ ધરાવનાર સમ્યક દૃષ્ટિ જ્ઞાની જે છે, તત્વના સંસ્કારવાળાના છે, કદાચ પાપે થયા હોય, એના પાપ ભાવમાંય હોય, અને કદાચ નરકાદિકમાંય જાય તો જાતિ સ્મરણ થાય, અને ત્યાંથી પરંપરા એ મનુષ્ય ગતિમાં આવીને મોક્ષે વયો જાય. એટલે એનો પાપ, એનો અશુભ પણ શ્રેષ્ઠ છે, એવી વાત આવી હમણાં. અને દયાદાન વ્રત વગેરે તત્વ વિના સમ્યક મિથ્યા દૃષ્ટિ કરે તો સ્વર્ગાદિકમાં જાય, તો પરંપરા નિગોદાદિકમાં જાય, તો એનો પુણ્ય પણ પ્રશંસા લાયક નથી. ખ્યાલમાં આવ્યો? મરણની વાત, મરણનો બોલ ગઈકાલે આવ્યો હતો કે આત્મદ્રષ્ટિપૂર્વક જ્ઞાની મરણ મરે તોય મરણ એનું શ્રેષ્ઠ છે. બોલો, મને એક બીજો એંગલ મગજમાં આવ્યો. યથાર્થ દ્રષ્ટિ સાથે મરણ કરે તો મરણે શ્રેષ્ઠ છે, અને ખોટી અને મિથ્યા દ્રષ્ટિ સાથે
કરોડો વર્ષો જીવે મિથ્યા દૃષ્ટિ, તોય એનું જીવન બેકાર છે, ધિક્કારવા લાયક છે. શું સમજાણું? નહીં સમજ્યા? હજી નહીં સમજ્યા? સમજો વાત, બહુ માર્મિક વાત કરું છું. કોઈ ગુજરી જાય ને સમાજમાં તો લોકોની વચ્ચે એવી વાતો થાય, જો ને સારા સારા બધા વયા જાય છે. હવે બીજો પક્ષ બોલો, જેટલા માથા ભારે છે એ બધા, હા, એ આ પંચમકાળ છે. ભારતીબેન, હા, આ નિયમ છે, આ નિયમ સમજો. અને પંચમકાળમાં આવું જ થવાનું છે. જેટલું જેટલું જે સારું છે એ બધું હાથમાંથી સરી જવા પામે છે. એનું નામ પંચમકાળ. ચાર પાંચ મેં સ્લાઇડ કરાવીને રાખ્યા છે આજે, પણ મેં હવે આમાં ગ્રંથ આપ સૌ લઈને બેઠા છો, એમાં કાઢીને બતાવીશ તમને. સમય સારની તો એક એક વાત, એક એક ગાથા. કેટલો અહોભાવ ગુરુદેવશ્રીને આવે છે. એક બોલતો એવો આવ્યો કે હવે આવું તત્વજ્ઞાન, આવું ભેદ જ્ઞાન, આવી વાત હવે ક્યાંય રહી નહીં. ધમાલ, બહારના બધા ધમાલ. છો નીતાબેન, સમોશરણમાં બેસીને સાંભળજો, બહુ જોરદાર વાત કરું છું. સમોશરણમાં બેસીને ભગવાનની વાણી સાંભળીને સ્વરૂપમાં સમાઈ જવાનું, કે સમોશરણની પાછળ ફોટો સેશન માટે સ્ટુડિયો હોય ત્યાં ફોટા પાડવાના? સમજો તો સમજો શું કહેવા માંગુ છું. હા, ગાંડપણું નથી, પાગલપણું નથી. શું જયેશભાઈ, કંઈક સમજાય છે? તમારે સૌધર્મ બનવાના કોડ હોય, ઐરાવત હાથી ઊભો છે, હા ફોટા પાડો. હા, પછી હું નીતાબેનને કહીશ, નીતાબેન જો હું સૌધર્મ થયો તો એ સાચું કે ખોટું? તો બોલો ઉલટાનો ઓર પાપ. તમે એમ કહો છો, ઓહો સુનિલભાઈ તમે સૌધર્મ બન્યા હતા, હા ઐરાવત ઉપર બેઠા હતા. સમજો 10-20 વર્ષ પછી ફોટા જ્યારે જોવામાં આવે, હું એની પછી વાત કરું છું. 10-20 વર્ષ પછી, સમજો જ્યારે હું 80 વર્ષનો થઈશ ત્યારે કોઈક બાળક, પપ્પા તમે, દાદા તમે આ સૌધર્મ બન્યા હતા. હવે મનમાં જરીક હા પણ આવે ને, એ ખોટે ખોટું સૌધર્મ બન્યાનો યશ ખાટવાના ભાવ થાય તો મહાપાપ થાય. મહાપુરાણ, તમે હસો છો પણ એક બહુ માર્મિક વાત કરું છું, સાંભળો. મહાપુરાણમાં એક દાખલો છે. એક મુનિરાજ 6 મહિનાના ઉપવાસ કરીને વિહાર કરી ગયા, અને બીજા મુનિ આવીને ત્યાં બેઠા, અને સામાયિકમાં બેઠા હતા, એ ધ્યાનમાં બેઠા હતા. બોધિ સમાધિ નિદાન પુસ્તકમાં વગેરે એ બધી કથા આવે છે. તો ગામના લોકો ઉતાવળે દર્શન પૂજા કરીને બધી ભગવાન મહાવીરની વાણી સાંભળવા માટે સમોશરણમાં જવાની ઉતાવળમાં હતા. તો ઓલાએ સહેજે ભગવાન મહાવીરને પૂછ્યું ત્યાં સમોશરણમાં કે અમે તો ભગવાનની વાણી સાંભળવા આવી ગયા, અને ઓલા મંદિરમાં એક છે ને, એક મુનિરાજ છે જે બેઠા છે, એ ધ્યાનમાં ને ધ્યાનમાં જ બેઠા છે. ઓહો હો ધન્ય છે, 6 મહિનાના ઉપવાસ કરીને ગયા, ફરી પાછા એ ધ્યાનમાં બેઠા છે. પ્રભો એમનું કંઈક ભાવિ તમે કહો, ભવિષ્ય બતાવો. તો ભગવાન મહાવીરની વાણીમાં, ભગવાનની વાણીમાં એમ આવે છે કે જે આંબલીના ઝાડવાની નીચે મંદિર છે, એ આંબલીના ઝાડવાના જેટલા પાંદડા છે એનાથી પણ અસંખ્યાત ગણા એના ભવ હજી બાકી છે. થાય રૂવાટા ઊભા થાય કે નહીં નીતાબેન? હા, ખ્યાલમાં આવ્યું કે જેટલા પાંદડા, આંબલાના કે આંબલીના, કેમ આંબલીના પાંદડા કેવા હોય દામજીભાઈ? જાઓ ઝીણા ઝીણા હોય કે નહીં? કે એ જેટલા પાંદડા છે એ પાંદડા કરતાં અસંખ્યાતા ભવ એના ઝાઝા છે. તો બીજે ત્રીજે દિવસે વળી પાછા ભવ્ય જીવો જઈને પૂછું, ભાઈ કે પ્રભુ અમે તો 3 દિવસ થયા જોઈ રહ્યા છીએ, મુનિરાજ હજી ધ્યાનમાં બેઠા છે, એના ભાવ અંગે કંઈક બતાવો. તો વળી પાછું ભગવાન મહાવીર સ્વામીની વાણીમાં આવે છે કે આજથી 4-6 દિવસ પહેલાં જે એના પરિણામો હતા
એ અસંખ્યાતા ભાવ, ઓલા પાંદડા કરતા, જે આંબલીના ઝાડના પાંદડા છે એ પાંદડા કરતા અસંખ્યાત ભાવ એના બાકી છે. અને એમાંનો પહેલો ભાવ 7મી નરક છે. એનો દશા મુનિની. મુનિ પણું લઈને બેઠા છે, પીછી કમંડળ લઈને, પણ એની અવદશા જુઓ, અવળ ચંડાઈ જુઓ. અરે ક્રિયા કંઈક, પરિણામ કંઈક, હા, અભિપ્રાય કંઈક. તો એવી વાત એ વાણીમાં આવી હતી કે 7મી નરકે જાય એમ. તો 4-5 દિવસ પછી જ્યારે પૂછું કે પ્રભુ એનું ભવિષ્ય બતાવો, કહે છે કે એનો હવે આગામી ભવિષ્ય સરવાર સિદ્ધિનો છે. કેમ તમે 4 દિવસ પહેલાં તો કહેતા હતા કે એના અસંખ્યાત ભવાજી બાકી છે, 7મું નરક છે. તો કર્ણાનિયોગ કહે છે ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ, એ વ્યવસ્થા. એના જેટલા માઠા પરિણામો હતા એ બધા માઠા પરિણામો ભૂસાઈ ગયા. અને એ બધા પાપના પરિણામો, પાપના ભાવો હવે ઉદયમાં આવશે એમના પુણ્યના. આ એક બહુ સ્થૂળ કથાનક છે, પણ સમજવા જેવું છે. 4-6 દિવસના જ પરિણામોમાં કેટલો એને ફેર પડ્યો. હું હજી એક બીજો ફિઝિકલ સાયન્સનો દાખલો આપું છું હમણાં, ડાયાબિટીઝ કે આનો એક ઉદાહરણ આપું છું, તમને તરત જ ખ્યાલમાં આવી જશે. પરિણામોમાં એટલી હદે સુધારો છે કે હવે સર્વાસ સિદ્ધિ જશે. અને 4-6 દિવસ પછી લોકો મંદિરમાં દર્શન કરવા જાય તો મુનિરાજ ગાયબ. ભગવાન મહાવીરને જઈને ભવિજીઓ બધા પૂછે છે કે ઓલા મુનિરાજ ક્યાં ગયા? 7મી નરકે ગયા, સ્વર્ગમાં ગયા, ગ્રેવે ગયા, ક્યાં ગયા? તો ભગવાનની વાણીમાં આવે છે સમો શરણમાં જુઓ બાજા વાગે છે, ઓલો જીવ હવે અરહંત બનીને સમો શરણમાં બેઠો છે. બોલો, ધિક્કારવા લાયક 7મી નરકની ભૂમિ, એના પરિણામો. ધિક્કારવા લાયક એ ગ્રૈવેકના પરિણામો, અને સત્કારવા લાયક નમો અરહંતાણમ. આને કહેવાય જુઓ પરિણામોની વિચિત્રતા. એ બધું સંક્રમણ અપકર્ષણ થાય ને, કીધું ને હમણાં. સંક્રમણ અને અપકર્ષણની બધી જે કર્ણાનિયોગની વ્યવસ્થા છે એ ક્રમમાં એમ જ બંધાવવાના હતા, ક્રમમાં એમ જ ખરી જવાના હતા, ક્રમમાં બધું ઉદય આવવાનો હતો, અને ક્રમમાં પછી ઉદીર્ણા પણ આવવાની હતી. એ બધું કર્ણાનિયોગ પાસે બધા એના જવાબો છે. પણ એના માટે 2-3-4 કલાક કોકવાર આવીને બેહો અને સાંભળો નહીં આવે હાલે. હા, એ તમે આમ ટપકો મૂક્યો, પંડિતજી જવાબ આપશે, નહીં આપે. જવાબ આપવા માગે તોય જવાબ નહીં આપે. કેમ કે એ બધી કર્મ સિદ્ધાંતની થિયોરી તો સમજવી પડે ને. વાત સમજો. તત્વની દૃષ્ટિ રાખીને કદાચ કોઈ અશુભના ભાવ થાય નરકાદિકમાં, જેમ કે રાજા શ્રેણિકનો જીવ છે, યશોધર મુનિરાજ ઉપર અવસર કર્યો, નરક ગતિ બંધાણી. નરક ગતિ બંધાણી, નરકે જવાના, ઠીક. નરક ગતિ બંધાણી, નરકે જવાના. ત્યાં આયુ ભોગવીને 84 લાખ પૂરબનો આયુ ભોગવી, 84,000 વર્ષનો આયુષ ભોગવીને આવવાના. આખો આ 5મો કાળ, હવે પછીનો 6ઠ્ઠો કાળ, એના પછીનો 5મો કાળ, પછી એના પછીનો 4થો કાળ. ત્યારે એ પહેલાં તીર્થંકર તરીકે થવાના. 84,000 વર્ષ, 21, 21, 21, 21, એવી રીતે 84,000 વર્ષનો કાળ. બરાબર. તો કહે છે મિથ્યાત્વની દશામાં, અજ્ઞાનની દશામાં એને જે પણ કર્મો કર્યા, ભોગવ્યા, અશુભ ભાવ કર્યા અને અશુભ ગતિ બંધાણી, તો એ પરંપરાએ નરક નિગોદાદિકમાં ભમતા રહેશે. પણ પછી યથાર્થ દૃષ્ટિ સાથે એને પુણ્યના શુભ ભાવો થયા, તો એ શુભ ભાવો એને એવી અવસ્થા, એવા ઉદયાવલીમાં પહોંચાડશે જ્યાંથી એને તત્વજ્ઞાનનો રસ્તો ખુલ્લું થશે. ખ્યાલમાં આવ્યો? અચ્છા, બીજી વાત, અજ્ઞાની મિથ્યા દૃષ્ટિ, ખોટી દૃષ્ટિ અને ખોટા અભિપ્રાય સાથે ગમે તેટલા પુણ્ય કરે તો એ પ્રશંસા કરવા લાયક નથી. આજે વાત આવી, પ્રશંસા કરવા લાયક નથી. પ્રશંસા કરવા લાયક નથી એટલે એ આદરવા લાયક નથી અને આદરણીય નથી. ખ્યાલમાં આવ્યો? એ આદરણીય નથી. ગઈકાલે મેં એક વિડીયો જોયો, 1 મિનિટ પણ મસ્તે આવ્યો એ વિડીયો, સહેજે ઉડતો ઉડતો. એક IIT એન્જિનિયર
એન્જિનિયર. અને ક્યાંક ધૂન એને એવું સવાર થયો કે આ બધી ભૌતિક વસ્તુ છે ને એ બધું વ્યર્થ છે, નિરર્થક છે, એ સંસાર નથી, આપણે તો એકલા જ આવ્યા એકલા જ ગયા. એ ધૂનમાં એવા ચડ્યા, એ મહાકુંભમાં જઈને બાવા થઈ ગયા. હવે ક્યાંક રસ્તાને કિનારે ટોયલેટ બાથરૂમ પાસે ત્યાં બેઠો છે. બસ એની ફર્રાટેદાર ઇંગ્લિશ સાંભળીને ઓલા ન્યૂઝવાળાએ જ્યારે ગાંડા ઘેલા થયા. ઓહો, આઈઆઈટી એન્જિનિયર બિંગ સાધુ ફલાનું ઢીકણું. હા, જૈન દર્શન શું કહે છે? અંતિમ ગ્રીવક લૌકી હદ પાયો અનંત વીર્યાપદ. તો દ્રવ્યલિંગ ધારણ કરીને અંતિમ ગ્રેવેક તક અનંતવાર જાને, પણ એ પુણ્યનો ફળ છે, એ ધર્મનો ફળ નથી. અને એનાથી કોઈથી ધર્મ 3 કાળમાં થાય જ નહીં, પરલક્ષી પરિણામ છે. તો આ 14 ગાથાઓનો આખો પેકેજ જે છે એ એમ કહે છે, તો પુણ્ય કર તોય ભાવ મળે, પાપ કર તોય ભાવ મળે. હજી સાંભળજો, મિથ્યાત્વ સાથે રાખીને પાપ કર તોય ભવ જ મળે, મિથ્યાત્વ સાથે રાખીને પુણ્ય કર તોય ભાવ મળે, સમ્યક્ત સાથે રાખીને પુણ્ય કર તોય ભાવ મળે, અને સમ્યક્ત સાથે રાખીને પાપ કર તોય ભવ જ મળે. પુણ્ય ને પાપ કરનાર એ સમ્યક દૃષ્ટિ હોય મિથ્યા દૃષ્ટિ હોય એ પનિશેબલ છે, દંડને પાત્ર જ છે. આ સરવાળો છેલ્લા 5-6 પ્રવચનોનો. પણ યથાર્થ દૃષ્ટિ સાથે મરણ કરે તો પ્રશંસનીય છે, શ્રેષ્ઠ છે. ત્યાં પ્રશંસા મરણની નથી, મરણ તો કલંક છે. મરે કોણ? જન્મે ઈ. જન્મ અને મરણ બેવ કલંક છે. મેં કીધું હતું પરમ દિવસના સવારના સ્વાધ્યાયમાં કીધું હતું, યથાર્થ દૃષ્ટિ સાથે સમ્યક દૃષ્ટિ મરણ પણ કરે તો મરણ શ્રેષ્ઠ છે. ખરેખર તો એ એનું મરણ જ નથી, એ એનું જીવન છે એમ કીધું હતું. કેમ કે જીવત્વે જીવે છે, દેહના વિસર્ગે એ જીવતો કે મરતો નથી. એક પ્રશ્ન પૂછું શૈલાબેન, આત્મજ્ઞાની સમ્યક દૃષ્ટિને મરવામાં રસ છે કે જીવવામાં રસ છે? બોલો સાહેબ, બોલો. એને મરવામાં રસ છે કે જીવવામાં રસ છે? ચલો જવાબ નહીં આપતા, સાંભળો, જવાબ નહીં આપતા. જીને કી હો ન વાંછા, મરણે કી હો ન ઈચ્છા. શું ગાયું આપણે? તો આ જૈન દર્શન છે. જીને કી હો ન વાંછા, નથી એને જીવવાની વાંછા, નથી એને મરવાની ઈચ્છા. એમાં હજી થોડુંક ઊંડું સમજો. પથારી વશ હોય અને ખબર અંતર પૂછનારાઓની લાઈન લાગે તો માણસ મરવા નથી માગતો. એને હજી બાપુજી 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 સાંભળવામાં મજા આવે છે. ટાંગા દુખતા હોય, શ્વાસ લઈ શકતા ન હોય, તોય હજી એમ થાય કે હજી 2-4-6 દિવસ. હા, અને આ પથારી વશ હોય ને, તત્વજ્ઞાનની હોશ નહીં હોય ને, એવા એ ઘરડાઓની એ જ હાલત છે. હા, સવારે કોણ કોણ આવ્યા ખબર અંતર પૂછવા, એમાં પછી ઘરના બધાએ 5 પરમાગમોના પોથીઓ ખોલીને બતાવે, તમે હોઈ ગયા હતા, પંડિતજી આવી ગયા હતા 9:30 વાગે, મળવા આવ્યા હતા તમને, બહુ તમને યાદ કરતા હતા. આહા, એમાં ગલગલિયા થાય. રાગમાં ગલગલિયા થાય છે કે ધર્મ સંસ્કાર વિહિત રાખતામાં ગલગલિયા થાય છે? અને કદાચ ન પણ આવ્યા હોય તો 4-6 લોકોના નામ લઈને ઓલા ઘરના બધા વહુ વારવો એને ચગાવે, એટલે રાગમાં એને દોરે. બોલો, કાં સમયસર યાદ નથી આવતો? કાં આત્મભાવના દ્રઢ નથી થતી? કાં વિરક્તતા નથી થતી? કેમ કે સંસ્કાર રાગના રેડ્યા હોય તો મરણ પથારીએ હોય તો રાગ જ સ્મરે. રાગ સ્મરે, દેહ મરે. ધનજીભાઈ બોલો એકવાર, શું કીધું? રાગ સ્મરે, દેહ મરે. અને જો તત્વજ્ઞાન હશે
તો તું આત્માને સ્મરે અને અમર સ્વભાવમાં રહે. સલ્લેખના અને સમાધિ જીવનભરની સાધના છે. તો યથાર્થ દ્રષ્ટિ સાથે સમ્યક દ્રષ્ટિ મરણ પણ કરે તોય શ્રેષ્ઠ છે, એ અમર છે એમ. બાકી કંઈ એને જીવવામાં કે મરવામાં કંઈ એને જરાય રસ નથી. એને તો જન્મ લેવો એ જ કલંક લાગે છે. બોલો ધનજીભાઈ, દામજીભાઈ બોલો. હા, 3 વાત થઈ. જ્ઞાનીને જન્મ લેવા જ શું કીધું? જન્મ લેવા જ કલંક લાગે તો જીવનમાં રસ ક્યાંથી હોય? તો જીવનમાં જ રસ ન હોય તો મરણમાં ભય ક્યાંથી હોય? એક હજી એક પ્રશ્ન પૂછું, આપશો જવાબ, જાતને આપશો. જ્ઞાનીને સમાધિ મરણમાં રસ હોય. શું કીધું? ફરી એકવાર બોલું છું. જ્ઞાનીને સમાધિ મરણમાં રસ હોય. હા પાડ્યું ને તમે બધાએ? હું ના પાડું છું. અરે જીવવામાં રસ હોય કે સમાધિ મરણ કરવામાં રસ હોય એમ ખ્યાલમાં આવે છે. હા, જીવત્વથી જીવે તે જીવ કહેવાય. અરે જીવત્વે જીવે તે જીવ જૈન જીવ કહેવાય, બાકી અજૈન જીવો છે. બોલો હવે બોલો, સમાધિ મરણમાં રસ છે ને જ્ઞાનીને? તો હમણાં કहाँ પડ્યા હતા? વાત પૂરી સાંભળવી. કંઈક વચ્ચે પૂછવામાં આવે ને તો સમજી લેવાનું કંઈક સસ્પેન્સ છે આમાં. એટલે તરત જ ઉતાવળે હા ના નહીં પાડવાની, એ વાત બહુ ખોટી છે. હવે બોલો, સમાધિમાં રસ કરવું કેમ જ્ઞાનીને? આજે ત્રીજી ગાથા કેટલી વખતમાં લાવ્યા. દરેક દ્રવ્ય પોતપોતાના ગુણ પર્યાયોને જ અવલંબે છે. હા, બાળકનો દાખલો, મોટેરાઓનો દાખલો, ટોપીનો દાખલો, અસંખ્ય દાખલાઓ આપ્યા આજે તો ગુરુદેવ. કમસે કમ 25 દાખલાઓ આવ્યા છે. આંગળીનો દાખલો, હથેળીનો દાખલો, હા, હાથ ઘસીએ અને ગરમી થાય, એ ગરમીના ઘરે છે. સિસ્પેન અક્ષરોનો દાખલો આપ્યો. હા, ચુંબન, બાળકને ચુંબન કરે એની મોઢાને અડ્યું નથી. કેટલું તમે જો હાલીએ આપણે તો પગ જમીનને અડતા નથી. મને તો એ જ વિચાર આવે, ગુરુદેવશ્રીને દરેક દૃષ્ટાંતમાં અબદ્ધ અને અસ્પષ્ટ સિદ્ધાંત દેખાય અને આપણને કા સ્પર્શેલો સિદ્ધાંત દેખાય? મેં કર્યું. બોલો, વોકિંગ કરનારા હોય ને, મોર્નિંગ વોક કરનારા, એ લોકો જ્યારે હોંશે હોંશે કોકને કહેતા હોય આમ ધપ 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 કરીને હાલવાનો, આમ બહુ ધીમું નહીં હાલવાનું, આમ મધ્યમ ગતિએ હાલવાનું, ઓલા શૂઝ પહેરીને હાલવાનું, શરીરને બહુ સારું પડે. એ શરીર વિજ્ઞાની શરીરની જ વાતો કરે, અને તોય શરીરનો તો થવાનું એ જ જે થવા લાયક છે. યોગા કરવાની ના નહીં, કસરતો અને આસનો અને પ્રાણાયામો કરવાની ના નહીં, પણ આ ભેદ વિજ્ઞાન સમજવાનું કે શરીરનું પરમાણુનું પણ તું કાંઈ ફેરફાર કરી શકવાનો નથી. આગમ ચક્ષુએ જીવવાનું, આગમ ચક્ષુએ જોવાનું. આગમ ચક્ષુ સાહુ, સાધુ તો સાધક તો આત્મજ્ઞાની તો આગમ ચક્ષુવંત હોય છે, તત્વની દૃષ્ટિએ જીવે. ચલો આ એક વાત કરીએ આપણે. લગભગ 28 મિનિટ 29 મિનિટ થયા. એક બહુ માર્મિક વાત હજી એક કરું. જે 60 અને 61મી ગાથા, આજે 61મી ગાથા ઉપર રોજ આખું મદાર હતું, બરાબર? તો 60મી ગાથા જે છે એમાં આત્માનું શાસનમાંથી 218 નંબરનો એક શ્લોક છે, બહુ સરસ. હું કોઈ વ્યાખ્યા નહીં કરું, પણ કેવળ શ્લોક પાઠ કરીને એનો અર્થ વાંચું છું, એટલે તમને 60 નંબરની ગાથા શું કહેવા માગતી હતી ખ્યાલમાં આવે. પુણ્ય વડે વૈભવ હોય છે. હા, એ પહેલાં મૂળ ગાથા જુઓ. પુણ્યેણ હોય વિહવો, પુણ્ય વડે વૈભવ, થાટ બાટ બધા બહારના મળે છે.
વિહવેણ મવો અને વૈભવથી મદ થાય છે. બીજો બોલ, ત્રીજો બોલ. મો મયેણ મયી મોહો, મયેણ મયી મોહો, મદથી મતિ મોહ. શું આ મતિ મોહ એટલે? મોહની વાસના, મતિભ્રષ્ટ થાય છે. પુણ્યને લીધે વૈભવ મળે છે. વૈભવને લીધે કહે છે મદ. મદ એટલે ઘમંડ, અભિમાન. અમે કર્યું, અમારા વગર થાય જ નહીં. આખા ઘર અને બિરાદરીમાં સૌથી ડાયા કોઈ હોય તો હું જ છું. 2 ભાઈઓ હોય ને, 3 ભાઈઓ હોય, 3 ભાઈઓ હોય, 4 ભાઈઓ હોય, એમાં સૌથી નાનો ભાઈ વધારે ડાયો હોય ને સાહેબ. ઓલા 3 ભાઈઓ ઉપર જે યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન જેવા હોય એના ઉપર મથરાવટી મૂકે. અને ઘરમાં 90 વર્ષના બાપા પણ કોની માળા ફેરવે? હા, ઓલો નાનો છે ને, એ નાનકો છે ને સૌથી ડાયો. હવે નાનકો ડાયો એટલે પછી નાનકાની નાનકી બોલો. એ પછી દેરાણી તો સાવ ફટાકડી હોય. પછી તો આમ જો જેઠાણીને તો ક્યાં પાંજરાપોળમાં મૂકી આવે. વટ હાલે એનો આમ. હા, આ શેનો અભિમાન છે આ બધું? સાહેબ, ગઈકાલે 2 મિનિટનો મેં એક વિડીયો જોયું, જે આ લોસ એન્જલ્સ યુએસમાં જે ઘટના બની છે એમાં એક ભાઈ 3 કે 4 દિવસ પહેલાં, નહીં 3 મહિના પહેલાં કંઈક અબજોપતિ થયા. તો અબજોની કંઈક લોટરી એને લાગી. એનું નામ હોત છે અને વિડીયો છે આખો. અને એને કેલિફોર્નિયામાં ભારતીબેન કરોડો અબજોનું કંઈક મહેલ જેવું એને મકાન લીધું. હા, બધું છે એમાં, પિક્ચરમાં છે બધું, પહેલાંનું ચિત્ર બધું આવ્યું. અને એ હવે બધું જ ભડ બળીને બધું જ ખાક. બોલો, ક્યાં હતા અર્શ અને અર્શ પર, અને ક્યાં એવા હવે ફર્શ પર. સજ ધજ કે जिस दिन मौत की शहजादी आएगी, ना सोना काम आएगा ना चांदी आएगी. મને તો આજે તમને વિડીયો બતાવવાનું મન હતું, પણ પછી શું ન્યૂઝ વગેરે હોય ને, પછી કોકને કંઈક કહેવા પણ થાય. મને જવા દો ને તેલ લેવા. એટલે પછી મેં કેવળ તમને એક ઉદાહરણ માત્ર આપું છું. અબજોપતિ થોડાક જ મહિના પહેલાં થયા અને બધો અબજો બળીને ખાક, અને બધું જ રાખ, ફરી પાછા રોડ પર. એક વાક્ય યાદ રાખજો સાહેબ, લક્ષ્મીજી કોઈની સગી હોતી નથી, અને સરસ્વતી જેની પાસે જાય એની સાથે સગપણ સાધે. જે સરસ્વતી આપણી સાથે સગપણ સાધે છે એ આપણને જોતી નથી. અને લક્ષ્મીજી જે સાપની ચંચળ જીભ જેવી હોય એને આપણે બાથમાં ભરીએ છીએ. કેટલી લાલસા! પૈસાની વાત આવે તો મોઢામાં પાણી આવે આ જીભને. એટલે આ ગાથામાં એટલી માર્મિક વાત છે કે પુણ્ય વડે વૈભવ મળે, વૈભવથી મદ થાય, અને મદથી મતિ ભ્રષ્ટ થાય. 3 બોલ છે પહેલી લીટીમાં. ફરીથી જુઓ. પુણ્યેણ હોય વિહવો. તમે સંસ્કૃતમાં જોઈ શકો. પુણ્યેન ભવતિ વિભવો. એ બહુ સરળ છે, બરોબર. વિહવેણ મવો, અને વૈભવથી મદ થાય. મયેણ મયી મોહો, અને મદેન મદ વડે. મતિ મોહ એટલે મતિ ભ્રષ્ટ. 3 બોલ થયા. ચોથી વાત, મયી મોહેણય પાવમ. મતિ ભ્રષ્ટ હોવાથી, મતિ મોહિત હોવાથી પાપ થાય છે. તસ્માત પુણ્યમ અસ્માકમ ભવતુ, તા પુણ્યમ મા હો. ઉપર અપભ્રંશ, નીચે સંસ્કૃત. તેથી તે અમારે પુણ્ય નથી જોતો. કેમ કે પુણ્ય ક્યાં પહોંચાડ્યા સાહેબ? પાપમાં પહોંચાડ્યા. કેમ? પુણ્યને લીધે શું મળ્યું? વૈભવ. વૈભવને લીધે શું થયું? ઘમંડ, અભિમાન, ગર્વ. અને એ અભિમાનને લીધે મદ ચડ્યો. મદને લીધે મતિભ્રષ્ટ થયો. મતિભ્રષ્ટ થઈને પછી પાપ જ કર્યા રાખ્યા. હા, દાખલો એક આપ્યો તો ખબર તમને?
બાઇકમાં પેટ્રોલ પૂરવાના ભાવ ન પૈસા ન હોય ને, સગવડતા ન હોય તો ઘરેથી હાલીને રેસકોર્સની પાળીએ જઈને ઘડીક બેસી આવશે અને માણસે કે આપણે તો વોક કરી આવ્યા. પેટ્રોલ પૂરવાના પૈસા ન હોય ને તો બાઇક વગર હાલીને જશે, પાળી પર બેસીને ઘરે આવશે અને માણસે કે આપણે તો ફરી આવ્યા. બરાબર. અને એ જ જો લોકરો ભરીને પૈસા હોય તો સિંગાપોર ઉપડશે ફરવા. ખ્યાલમાં આવ્યું? હવે આ દેશ વિદેશની યાત્રાઓ ખેડશે. કેમ કે પૈસા આવે એટલે બધું સૂઝે. એ તો એ જ થયું ને, પુણ્યના ઉદયે પૈસા મળ્યા, વૈભવ મળ્યો અને વૈભવને લીધે બધું આ સૂઝ્યું. એના કરતાં સારું હતું કે સવાર સાંજ અડધી કલાક ફરીને આવે રેસકોર્સની પાળીએ અને કલાક બેસીને અધ્યયન સ્વાધ્યાય કરે. અને ઓમાં ફરવા ગયા હોય તો 8 દિવસ સુધી સ્વાધ્યાય આ તે, ભગવાનના દર્શન નસીબમાં ન હોય તો બોલો પુણ્યને લીધે ભલું થયું કે બુરું થયું? હાલ બગડ્યા કે હાલ બન્યા? બતાવો તમે. બાબુભાઈ મહેતા, ઉદયશ્રીના અનન્ય અંતેવાસી બાબુભાઈ મહેતા, ફતેપુરવાળા, દેહ છૂટતા પહેલાં જયપુરમાં બીમાર હતા, પેરેલિસિસ અટેક આવેલો, અડધો અંગ ખોટું પડેલું. તો ગજાબેન જે અમારા, જેમની પ્રેરણાથી અમારે જયપુર જવાનું થયું, ખબર અંતર કાઢવા માટે જયપુર ગયા ઠેઠ મહારાષ્ટ્રથી. અને પૂછ્યું પંડિતજીને કે પંડિતજી તમે આટલા વર્ષો સુધી દુનિયાને સમયસાર સંભળાવ્યા, પ્રસાર આટલો કર્યો તમે, ખરેખર તમારી ધર્મની પ્રભાવના ગુરુદેવશ્રીને હિન્દી પ્રાંતોમાં એક્સપોઝ કોઈએ કર્યા હોય તો તમે છો. બધું એણે એના ખૂબ વખાણ કર્યા. અને કે તમારા જેવા પુણ્યશાળીને, તમારા જેવા વિદ્વાનને, આવા પંડિતને આવા પાપના ઉદય કે ખાટલા વશ તમે થઈ જાઓ કે શરીર ખોટું પડે? ખબરદાર પંડિતજી કહે, ખબરદાર તમે એવું નહીં બોલો કે મારો પાપનો ઉદય છે. જ્યારે પાપનો ઉદય હતો ત્યારે હું ગામને સમજાવવા માટે, સમયસાર સમજાવવા માટે રખડતો હતો. હવે મારા એવા સાથી છે, પુણ્યના ઉદય છે કે હું મારી જાતને તત્વજ્ઞાન સમજાવી શકું છું. આ સાંભળીને તમને ગમ્યું ને બધું? હવે આવું જીવન જીવીને જુઓ. આવેલા આવા ભયંકર પાપના ઉદયને પોતાના આત્મહિતના સાનુકૂળતામાં વિચારીને તો જુઓ. સમાધાન સાથે વળગીને તો જુઓ. મોદી સાહેબ ત્યારે 14 દિવસ માટે આપણને ઘરે રોકાવીને હેરાન થઈ ગયા. લોકડાઉન વખતે બહાર કોઈ આવવાનું નહીં. ફ્રીજમાંના શાક થેલામાં ભરીને સ્કૂટર પર રખડવા માટે નીકળે. ફ્રીજમાંથી શાક લઈને થેલામાં ભરીને રખડવા નીકળે. પોલીસ પકડે, ક્યાં ગયા હતા? કે શાક લેવા ગયા હતા. સાહેબ ખબર છે, ઓલા પોલીસને ખ્યાલમાં આવી જાય, ફ્રીજમાંથી ઉપાડીને લઈ આવે છે, દંડા મારે પછી. એટલે આને 14 દિવસ માટે ઘરમાં ગોંદાઈને રહેવું પણ બનતું નથી. તો સાધી અનંત કાળ માટે તો મોક્ષમાં શું રહેશે વિચાર કરો. એટલે આ વાત છે. પુણ્ય વડે વૈભવ મળે, વૈભવથી મદ થાય, મદથી મતિ ભ્રમ થાય, મતિ ભ્રમ થવાથી અજ્ઞાન મિથ્યાત્વ થાય, પાપ થાય. તેથી અમારે એ પુણ્ય, ગજબની વાત છે, અમારે પુણ્ય જોતું નથી. ભારતીબેન, આ પાપીના સ્વર નથી, આ પુણ્યાત્માના સ્વર છે. નહીં સમજ્યા? અજ્ઞાની બોલે છે કે જ્ઞાની બોલે છે? બતાવો. ગાથાને ભૂલી જાઓ. પુણ્ય કોને જોતું નથી, બસ એટલી વાત કરો. જ્ઞાનીને જોતું નથી. અને જ્ઞાનીને પુણ્ય મળ્યા વિના રહે નહીં, અને પુણ્ય એને જોતું નથી, માટે એ પુણ્યાત્મા છે. પુણ્યશાળી એને જ કહેવાય કે જે પુણ્યમાં જેને પ્રેમ હોય જ નહીં. પાપીને પુણ્ય પ્રત્યે પ્રેમ હોય પણ પાપીને પુણ્ય હોય નહીં. પુણ્યશાળીને પુણ્ય પ્રત્યે પ્રેમ હોય નહીં અને પુણ્ય આવીને એને ભેટે. એટલે એમ કહેવાય, જગતના અજ્ઞાનીઓ પુણ્યની સેવા કરે પણ પુણ્ય જ્ઞાનીની સેવા કરે. શું કીધું?
પુણ્ય જ્ઞાનીની સેવા કરી. એક હજી મગજમાં દાખલો આવે છે, દાંત આવશે તમને. પથારીવશ ઓલા આઈસીયુમાં ભરતી થયેલાનો દાખલો મેં આપ્યો ને. ખબર અંતર કાઢનારા, કોઈ એપલ લાવે, હા, કોઈ કેળા લાવે, ખાવાના છે. શિયાળો હોય તો અડદિયાનો લચકો લાવે. બાપુજીને બહુ ભાવે એટલે બાપુજીને માટે તો બધું જ ખાવાનું બંધ છે. કેમ કે હવે નળી વડે લિક્વિડ જ ખવડાવવામાં આવે છે. અને એમાંય પછી સાદી દાળ, ભાત, હા, સૂજી, આવું બધું પૌષ્ટિક એને આહાર આપવામાં આવે. બોલો, ઓલું મીઠાઈ અને ફળ એને જોઈ જોઈને ડાયાબિટીસ થાય એને. હવે મારી વાત સાંભળો, હું શું કહેવા માગું છું શૈલાબેન. તો એ ખાઈ તો નથી શકતા, અને એટલું બધું ફ્રૂટ અને મીઠાઈ બધી આવે છે. એના ભાવમાં બચેલું જે પુણ્ય હોય ને એ અડદિયા રૂપે ઉદયમાં આવે છે. થોડું ઘણું જે કાંઈ બચેલું હોય ને એ કેળા રૂપે ઉદયમાં આવે છે. કેમ કે આવતીકાલે સવારે તો 7 વાગે તો સ્વાહા થવાના જ છે. આ બધું અપકર્ષિત થઈને અહીંના પુણ્યના પરમાણુ અહીંયા જ ખરીને વયા જાય, અને વિગ્રહ ગતિમાં તો આવતી ગતિ અને આવતા ભાવનું આયુષ ઉદયમાં આવે, અને ત્યાં જઈને એ જન્મ કરે. નરકમાં જન્મ હોય તો પછી ઊંધે મું, હા, સ્વર્ગમાં પછી પુષ્પશૈયામાં. એટલે આ બહુ સરસ. આ 60મી ગાથા. આ ગાથાની ટીકામાં એક બહુ સરસ શ્લોક છે, મારે તમને ખાસ 218મો શ્લોક છે એ તમે જો, આમાં એ લખેલું છે. પહેલાંના સમયમાં થઈ ગયેલા, એટલે આ પ્રથમાન યોગના પુરુષો. જો આ પ્રથમાન યોગની કથા કરવાની પણ પદ્ધતિ જોજો. આપણે પણ કથા કહાનીઓ કરીએ, ગુરુદેવશ્રી પણ કથા કહાની કરે, અને બ્રહ્મદેવદત્ત સુરી ટીકાકાર પણ પ્રથમાન યોગની કથા સંભળાવે છે. શું કીધું? 3 વાત થઈ. આપણે પણ કથાઓ કરીએ, કથા એકબીજાને કહીએ, વાર્તા કહીએ. ગુરુદેવશ્રી પણ આપણને કથા કહાની વાર્તા કહેતા હોય. સંવત 49માં આચાર્ય કુંદકુંદ દેવ વિદેશ ક્ષેત્રમાં ગયા હતા, એ કથા કરે. અને આ ટીકાકાર બ્રહ્મદેવદત્ત સુરી પણ પ્રથમાન યોગની કથા કરે છે. જો આમાં શું કહે છે? પહેલાંના સમયમાં થઈ ગયેલા સત્પુરુષોને નિરહંકારપણું પણ આ પ્રમાણે કહ્યું છે. આમાં એક જ શબ્દ યાદ રાખજો, નિરભિમાની, નિરંકાર, નિરહંકાર. કેવા? જોજો કેટલી લાંબી લિસ્ટ કરે છે પહેલાં, પછી કહે છે આવું બધું હોવા છતાં પણ જ્ઞાનીઓના જીવનમાં અભિમાન નહોતું. જો હું સીધા વાંચું છું. સત્યમ વાચી મતો શ્રુતમ હૃદિદયા શૌર્યમ ભુજે વિક્રમે લક્ષ્મીર્દાન નૂનમર્તિ નિચયે માર્ગે ગતે નિર્વૃત્તયે येषां प्रागजनीय तेऽपि निरहङ्कारा श्रुते गोचरा क्षित्रं सम्प्रतिलेशतोऽपि न गुणास्तेषां तथाप्युद्धता. શું કહે છે? સીધા અર્થ. પહેલાંના સમયમાં, હવેની વાત નથી કરતા, પહેલાંના સમયમાં એવા સત્પુરુષો થઈ ગયા કે વાણીમાં સત્ય, જો વાણીમાં સત્ય, બુદ્ધિમાં આગમ. વાહ શૈલાબેન, મને તો આ શબ્દ બહુ મજા આવે છે. આ શબ્દમાં બુદ્ધિમાં આગમ, શાસ્ત્રોમાં અને કબાટમાં નહીં, અને કરોડોના ભવનોમાં નહીં. આગમ ક્યાં હોવો જોઈએ? આગમ તો બુદ્ધિમાં છે ને. કૃપાળુદેવની ભાષામાં કહીએ તો શાસ્ત્રોમાં માર્ગનું વર્ણન છે, પણ માર્ગનો મર્મ તો જ્ઞાનીઓના હૃદયમાં હોય છે. એ બુદ્ધિમાં આગમ, હૃદયમાં દયા, શૌર્ય, ભુજાઓમાં પરાક્રમ, યાચકોને લક્ષ્મીનું પૂર્ણ દાન, અને નિવૃત્તિના નિર્વાણ માર્ગમાં ગમન. શેમાં ગમન? નિવૃત્તિના નિર્વાણ માર્ગમાં ગમન. દામજીભાઈ, ધનજીભાઈ, તમે લોકો જે 5:30-6 વાગે આવીને અહીંયા બેસો, કલાક 2 કલાક રોજના નિયમ પ્રમાણે, એ ખરેખર નિવૃત્તિના મોક્ષ માર્ગમાં ગમનના ભાવ છે. દુનિયા જાય ભાડમાં
આપણે શાંતિથી શાસ્ત્રો ખોલીને બેસીને, હા, મને એ ગમે, તમે બે જ બેઠા હો પણ વાતોમાં ન હો. શાસ્ત્ર તમારી પાસે હોય, શાસ્ત્ર તમારી પાસે હોય, મનગમતું પાનું કાઢી જે ચાલતો વિષય હોય આનંદથી ગુરુદેવશ્રી સાથે અને આચાર્ય કુંદ દેવ સાથે આપણે વાર્તાલાપ. સમજવા જેવું છે ગીતાબેન. હા, આપણે તો ગુરુદેવશ્રીના પ્રવચન અને પંડિતજીના પ્રવચન વચ્ચે 2 મિનિટ મળે એમાંય હક ન પડે આપણને. એ 2 મિનિટમાં આપણી 25 વાતો થઈ જાય. એક વાત કહું છું, બહુ માર્મિક વાત. બોલવાના વાણીના જેટલા સંસ્કારો હશે એટલી ચંચળતા હશે, અને મૌનના જેટલા સંસ્કારો હશે એટલા ધ્યાનના ભાવ વૃદ્ધિંગત થશે. કૃપાળુદેવનું એક વાક્ય છે, આત્માર્થીને નિત્ય એકાંતનો અભ્યાસ કરવો જોઈએ. હજી એક નિયમ સાંભળો, આત્માર્થીને હંમેશા મૌન સેવવું જોઈએ. તો બહુ સમજવા જેવું છે આ. હા, વાણી વિલાસ નહીં. જો આમાં કહે છે, નિવૃત્તિના નિર્વાણ માર્ગમાં ગમન, આવા ગુણો જેનામાં રહ્યા હતા છતાં પણ તેઓ અભિમાનથી રહિત હતા. જો આવા ગુણો હતા છતાં અભિમાનથી રહિત હતા. હું એમ કહું, આવા ગુણો હતા માટે તો અભિમાનથી રહિત હતા. અને આવા ગુણો જેનામાં ન હોય એ ઉલાળા મારે, એ અભિમાનથી રહિત ન હોય. અમે આમ કર્યું, અમે આમ કર્યું. અરે અમે તો શિખરજી પારસના ટોંકે તો 5:30 પહોંચી ગયા હતા, કેમ કે 9 વાગે તો નાસ્તા માટે નીચે પહોંચી ગયા હોય. ખરેખર તો એને પહાડ ચડવાની ઉતાવળ નહોતી, નાસ્તાની એને ઉતરવાની ઉતાવળ હતી. પડતીનો મહિમા હતો, ચડતીનો નહીં. તો જ્યારે શિખરજીની યાત્રામાં પણ જેને હજી ચડતીમાં ચાણક ન ચડે, ચડતીના ચાણક ન ચડે, અમે તો 9 વાગે ઉતર્યા અને 10 વાગે ઉતર્યા. ખરેખર તો તમે શિખરજીને જવાને લાયક જ નહોતા સાહેબ. અહો શાશ્વત સિદ્ધ ધામ તીર્થરાજ હૈ, यहाँ आकर चैतन्य राज है, शुरू करे आज यहाँ आत्म साधना, चतुर्गति में हो कभी जन्म मरण ना जियरा. कहाँ ચડતીના ભાવો નથી થતા? હા, ખ્યાલમાં આવ્યું? તો એક તો આ બહુ સરસ શ્લોક છે. જો અભિમાનથી રહિત હતા એમ આગમથી જાણવા મળે છે, પણ આશ્ચર્ય છે કે હાલમાં, જો વર્તમાનમાં પંચમ કાળમાં લેશ પણ ગુણો ન હોય તો પણ મનુષ્યો, માણસો કેવા છે? ઉદ્ધત છે. ઉદ્ધત એટલે ઉત્પાતિયા છે, દેખાવો અને દંભ કરનારા છે, તેઓ અભિમાની છે. આ 60મી ગાથાની ટીકામાં આત્માનુશાસનનો જે શ્લોક હતો એની આપણે વાત કરી છે. હવે 61મી ગાથા જેમાં અદ્ભુત ચર્ચા આજે આવી છે એની ચર્ચા આપણે આવતીકાલે લેશું. એમાં એમ કહે છે કે મૂળ ગાથા જુઓ. હા, 1 મિનિટ માટે बताऊं તમને. 61મી गाथा, आगे देव गुरु शास्त्र की भक्ति से मुख्यता से तो पुण्य बंध होता है, उससे परंपरा मोक्ष होता है, साक्षात मोक्ष नहीं. તો આમાં શું પરંપરા મોક્ષ કોને હોય, કેવી રીતે, એની બધી ચર્ચા આમાં કરી છે. અને અંતિમ મંગલ તરીકે ગાથાનો પાઠ કરીને વાત પૂરી કરીએ. દેવ સથ મુનિવર ભક્તિએ પુણ્ય હવે. દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ વડે પુણ્ય હોય છે. કમ ખઉ પૂર્ણ હોય નવી, પણ કર્મક્ષય તો નથી જ હોતો.
અજ્જવો સંતિ ભણે, આવું આર્ય પુરુષો કહે છે. બરાબર. અહીંયા 61મી ગાથા. 1-2 મિનિટ માટે એક વાત કરું. આજે એક બહુ સરસ વાત પ્રશ્નોત્તરીની ચર્ચામાં આવી કે સમ્યક દૃષ્ટિ જ્ઞાની પંચ પરમેષ્ઠીઓનું સ્મરણ કરે છે, ભક્તિ કરે છે, ગુણગાન કરે છે. ઠીક, વાત એટલી હતી. હવે એટલી વાતમાં એક બહુ માર્મિક વાત એમાં પ્રશ્નોત્તરી તરીકે આવી કે એમાં પ્રભાકર ભટ્ટે એક પ્રશ્ન પૂછો कि जो पुण्य मुख्यता से मोक्ष का कारण नहीं है तो त्यागने योग्य है. स्वाभाविक છે, ગ્રહણ કરવા લાયક તો નથી જ. જો ગ્રહણ યોગ્ય નથી તો ભરત, સગર ચક્રવર્તી, राम, पांडव आदि महान पुरुषों ने निरंतर पंच परमेष्ठी के गुण स्मरण क्यों किए हैं? तो ये लोगों केम निरंतर भाव भक्ति में था और दान पूजादि शुभ क्रियाओं से पूर्ण होकर क्यों पुण्यार्जन किया? શા માટે એ લોકોએ પુણ્યાર્જન કર્યું? તો એનો જે જવાબ છે જવાબ બહુ સરસ છે. એમાં દાખલો શું આપ્યો છે ખબર? જેમ કે રામચંદ્રજીનો દાખલો બહુ પરફેક્ટ છે આમાં કે રામચંદ્રજી સીતા વિના એકલા જંગલમાં દુઃખી થાય છે અને સીતાજી સમજો રાવણને ત્યાં અશોક વાટિકામાં છે. હવે ત્યાંથી અશોક વાટિકામાંથી એને મળીને હનુમાનજી આવીને રામને બતાવે છે કે હે રામ, તમે દુઃખી નહીં થતા કેમ કે સીતાજી સુરક્ષિત છે. બોલો, હનુમાન પ્રત્યે રામને ગુસ્સો આવે કે પ્રેમ ઉમડે? એને એના માટે હેતની હેલી ઉમટે ને. એને એમ થાય કે આના માટે હું શું કહું અને શું કરું, કેમ કે એને વાવડ કોના લાવ્યા છે? સીતાના લાવ્યા છે. અને રામચંદ્રજીના દિલો દિમાગમાં પ્રેમ લાગણી કોના પ્રત્યે છે? સીતા પ્રત્યે છે. તો જેને સીતા પ્રત્યે લાગણી હોય એને સીતાના વાવડ લાવનાર પ્રત્યે પણ લાગણી હોય જ. એમ સિદ્ધાંત સાંભળો. એમ જેને ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા પ્રત્યે લાગણી હોય એના વાવડ લાવનારા કોણ છે? પંચ પરમેષ્ઠી છે. તો પંચ પરમેષ્ઠી પ્રત્યે પણ એને અહોભાવ આવ્યા વિના નહીં રહે. બીજી વાત, મૂળ વાત, કે જેને એમના પ્રત્યે અહોભાવ નથી આવતા એમને આત્મા પ્રત્યે અહોભાવ નથી. જેમ હનુમાનજી આવીને આવા સારા સમાચાર આપે તો એ રામમાં કાંઈ ફેર નહીં પડે, સમજી લેવાનું એને સીતા પ્રત્યે લાગણી છે જ નહીં. જો વાંચ્યું છું આખો. श्री गुरु ने उत्तर दिया, जैसे परदेश में स्थित कोई राम आदि पुरुष अपनी प्यारी सीता आदि स्त्री के पास से आए हुए किसी मनुष्य से बातें करता है, उसका सम्मान करता है और दान करता है, ये सब कारण अपनी प्रिया के हैं. હવે આના માટે દાખલા તો ઘણા બધા આપણે આપી શકીએ. ટ્રેનમાં કોઈ મળ્યા હોય ને, ટ્રેનમાં મુંબઈ આપણે જતા હોય અને ગુજરાતના જ કોઈક મળ્યા હોય, ઓહો તમે ક્યાંના? અમદાવાદના. અમદાવાદમાં? એમ વસ્ત્રાપુર? હા અમે વસ્ત્રાપુરના. અચ્છા વસ્ત્રાપુર ઓલી 2 નંબરની શેરી? હા અમે ત્યાં તો રહીએ, પહેલું મકાન અમારું. પછી પોતાની બાયડીની વાત ચાલતી હોય. અચ્છા હા એ એના મામાના દીકરી થાય. ઓહો એ મામાની દીકરી, અમારી તો ખજીન જ થાય. પછી તો જુઓ તમે ખાખરાના ડબ્બા, અડદિયાનો લચકો બધું જ ખુલવા માંડે. પોતાનો ડબ્બો સામેવાળા પાસે, સામેવાળાનો પછી પોતાની પાસે. એટલે આ કેમ આમ આ બધું કેવું આમ પરિચયથી કેવો પ્રેમ વધે અને લાગણી કેવી થાય? હા, વાત સમજાય છે, ખ્યાલમાં આવે છે. એટલે આ બધું हाँ, प्रिय के प्रिय भी प्रिय होते हैं, हम उनका अभिनंदन करते हैं. શું કીધું? प्रिय के प्रिय भी प्रिय होते हैं, हम उनका अभिनंदन करते हैं. તો સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીઓને જ પંચ પરમેશ્વરીઓ પ્રત્યે ભક્તિ હોય. ખરેખર તો સાચી ભક્તિ તો એ જ છે. અજ્ઞાની જે કાંઈ ભક્તિ કરે છે એ બધું દંભ અને દેખાવો સિવાય બીજું કાંઈ નથી. ખરેખર તો આત્મદર્શનમાં પ્રદર્શન ન હોય અને સમ્યક દૃષ્ટિના દરેક જીન દર્શનમાં ભગવાનના દર્શન કરવામાં પણ એને દેખાવો અને પ્રદર્શન સિવાય કાંઈ નહીં હોય, તો સાતિશય પુણ્યશાળી તો સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જ હોય છે. શ્રેષ્ઠતમ ભક્તિ કરવાની સત્પાત્ર તો સમ્યક દ્રષ્ટિ જ હોય છે. એવી સરસ મજાની ચર્ચા આમાં ચાલે છે. ઓમ નમઃ સિદ્ધિભ્ય.